જગ્યાએ ખસી જઈએ. જય માતાજી મિત્રો. જય માતાજી. હું છું લાલજી ડાભી અને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે ખાસ કરીને આપણે જે વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લેવાનું છે એ વ્યક્તિનું ખાસ કરીને તો નવરાત્રિમાં એ પરફોર્મન્સ છે કે કોઈ પણ પાત્રમાં એ આવ્યા હોય તો આજ સુધીમાં એ પોતાનું પાત્રમાં જે ભાષણ આવે એ ભૂલ્યા નથી અને પ્લસ એની સામેનું જે પાત્ર હોય એ વ્યક્તિનું પણ એના ભાષણ કંઠસ્થ હોય છે. તો એમની શરૂઆત કઈ રીતે થઈ અને ક્યારથી થઈ, કેટલા વર્ષ પહેલા થઈ, એ બધું આપણે આજે એમના મુખેથી સાંભળવાનું છે. તો જય માતાજી ભૂપતભાઈ. જય માતાજી. તો તમારી શરૂઆત નવરાત્રીમાં કઈ રીતે થઈ? જ્યારે તમે નવરાત્રીમાં ચડ્યા ત્યારે તમારી ઉંમર કેટલા વર્ષની હતી? એ શરૂઆત તમારી કઈ રીતે થઈ એ ટૂંકમાં તમામ બધી માહિતી અમારા દર્શક મિત્રોને તમે આપો. હવે હું 17 વર્ષનો મારી ઉંમર હતી ત્યારથી આ નવરાત્રિ રમું છું, સમજ્યા. પહેલાં હું કાંસળી પાત્ર એટલે બૈરાનો પાત્ર પહેરતો. પછી એમાંથી મને બૈરાના પાત્રમાં બહુ રસ નહોતો. પછી હું સાલું છૂટક પાત્રો બધા મહિના કરવા. હવે હપેન પહેલો મેં રામાપીરનું નાટક હાલતા, આખ્યાન હતા જ નહીં એ વખતે, આખ્યાન હતા જ નહીં એ વખતનો હું રમું છું. અને પછી એમાં મેં રત્ના રાયકાનો પાત્ર લીધો હતો અને પછી ભાથીજી મહારાજનો પાત્ર લીધો હતો. એ બે પાત્ર રામાપીર ખેલમાં કર્યા. બરાબર. પછી સુરધનવા આખ્યાનમાં હું રમતો. સુરધનવા આખ્યાનમાં મારે સૂર્યનો પાત્ર હતો. સુરધનવાનો ભાઈ સૂર્યદેવ, સતીવૃંદા. હા, સતીવૃંદામાં હું કૌશિક રાજા બનતો. એટલે એની દીકરી વૃંદાનો જાળંધર હારે પરણાવી દીધી. અને પછી એનો રાજપાટ હતું એ જાળંધરને સોંપી દીધું અને વનમાં તપ કરવા માટે વયા ગયા. અને એમ ઈની ખેલમાં બીજો મેં શુક્રાચાર્યનો પાત્ર લીધો. અને જાળંધરની હારે શુક્રાચાર્ય બન્યો કે ગુરુજી તમે મને હું મદદ કરો છો? તો મેં કીધું કે હું મારી સજીવન વિદ્યાથી તારા મરેલા યોદ્ધાને સજીવન કરીશ અને બનતી મદદ કરીશ. એટલે એના જેટલા યોદ્ધા મરતા હતા એ હું પાછા જીવતા કરતો હતો. પણ પછી શંકર ભગવાને તાડક્યાને મોકલી અને મારું હરણ કરીને અને મને સમુદ્રમાં ફેંકી લીધો. પણ મારું મૃત્યુ નહોતું એટલે સમુદ્રે મને ઝીલી લીધો અને બહાર પાછો મૂકી દીધો ને મારો પાત્ર પૂરું. નવગણના ખેલમાં હું રાણો ભીમ થતો. પછી પાંસો આયર થતો. બરાબર. અને પછી પાછો કરશન દાદા ગોર થતો. આ 3 પાત્ર મેં નવગણમાં. એટલે ભારતી લૂંટારામાં હું પાટણપતિ સુબો થતો. માંગડાવાળાના ખેલમાં હું ભાણ જેઠવો થતો. માંગડાવાળાનો મામો ભાણ જેઠવો થતો. પછી આત્મસેનના ખેલમાં હું મોક્ષરાજ થતો. સમજ્યા. સતી સૈન્દ્રીના ખેલમાં સતી સૈન્દ્રીનો ખેલ કરતા. એમાં હું દુર્યોધન બનતો. અને લક્ષ્મણાને પરણાવવા માટે બળદેવની દીકરી હારે લગ્ન કરવાના હતા. અને પછી અભિમાન એને હારે પરણી ગયો. એની હારે મારે યુદ્ધ થયું હતું. સંદન મિલિયાગીરી ખેલની અંદર હું કૈમાસ થતો. હવે એમાં કર્ણાટકી ડિસ્કો કરવા આવી અને કીધું કે મને મારી સાથે લગ્ન કરો. એટલે મેં કૈમાસે પૃથ્વીરાજ ચૌહાણને કીધું કે મહારાજ નાશનારી રાણી બનવા લાયક ન કહેવાય, આપ એને હારે લગ્ન ગ્રહણ કરો એ ખોટું છે. હવે નવ દમયંતી છે એમાં હું ઋતુપુર રાજા થતો. અને નળરાજાને મેં અશ્વપાલ તરીકે મારા રાજ્યમાં રાખ્યો હતો. અને રાખીંગાનના ખેલમાં હું દેસળ બનતો. રાખીંગાનનો ભાણિયો સમજ્યા. પછી એની વાત સાંભળી, મામાશ્રી આપણા રાજ્યમાં પદ્મણી રૂપી રત્ન નથી ત્યાં સુધી જીવવું ધિક્કાર છે. હાલ મારા જોવામાં એક રૂપ સુંદરી આવી શકે એનું સ્વરૂપ જોતા આપણને ખાતરી થશે. તે પણ કાંઈ દૂર નથી, આપણા નજીકના મજવડી ગામમાં જ રહે છે. એટલે પ્રધાન બોલ્યો કે મહારાજને એવી રૂપન કન્યા તો ઘણી મળશે. એટલે તરત હું બોલ્યો કે આપ બુઢા માણસ શું સમજો, સાઠે બુદ્ધિ નટી. એ ક્ષત્રિય છે ને આપણે હું ભિખારી છીએ? એટલે એ ક્ષત્રિય છે ને આપણે શું વાણિયા છીએ? એ રાજા છે ને આપણે શું રાંક છીએ? એ સિંહ છે ને આપણે હું શ્યાળ છીએ? એ કન્યા રૂપીને રત્નને અહીંયા લાવવો એ જ મારો નિશ્ચય છે. મામાશ્રી આપનો હુકમ હોય તો એ રૂપવંતીને હું હરણ કરીને આપની સાથે લગ્ન કરાવું. વાહ ભાઈ વાહ.
બરોબર ને. હા પછી રામાયણની અંદર હું કશીલ ગુરુ થતો. હવે હરિશ્ચંદ્રના ખેલની અંદર હું પેલો સેનાપતિ થતો. એટલે વિશ્વામિત્ર 1.25 લાખ ભાર સોનું માગ્યું. એટલે મેં કીધું કે મહારાજ 1.25 લાખ ભાર સોનું કેટલું થાય આપને ખબર પડે છે? આપને માગતા શરમ આવી જોવે કે 1.25 લાખ ભાર સોનું કેમ માગું. અને પછી હું અગ્નિશન બ્રાહ્મણ બન્યો અને તારામતીને વેચતી રાખી અગ્નિશન બ્રાહ્મણ બનીને પછી હું કાશી રાજા બન્યો. ભૂપતભાઈ, બોલો. તમે આજે માતાજીના નાટકોમાં કામ કર્યું હા અને તમે કીધું એમ કે 17-18 વર્ષની ઉંમરે તમે નવરાત્રીમાં ચડ્યા, હા તો ત્યારથી લઈને ટૂંકમાં તમે અત્યારે શું કામ કરો છો? અત્યારે હું ઝાઝા મંદિરના કામ કરું છું અને મેં 12 વર્ષ સુધી વિજ્ઞાનમાં નોકરી કરી. વિજ્ઞાનમાં? હા. 2002 થી હું મને વિજ્ઞાન વાળા ભાવનગર જે કડિયા કામની ભરતી છે ત્યાં બોલાવ્યો. પૂછતા હતા કે સંડાસ પેશાબના પાણી તણીને નોખું પડી જાય અને ખાળકો ગટર ન જોવે એવું સંડાસ કોને બનાવતા આવડે? એટલે બધાને પૂછતા કોઈ હા ન પડી. પૂછતો મારી પાસે આવ્યો. એટલે મેં કીધું કે આ વસ્તુ કોઈ દે નોખી ન પડે, પણ હું એટલો મારો મગજ છે કે હું ભાડું બનાવી દઉં. તમે મને દેખાડો તો હું બનાવી દઉં. વિદેશમાં દેખાડો તો વિદેશ નથી, અહીં બનાવી દઉં. કે આ તો મારા સાહેબને મેં ફોન કરી. એટલે એની ફોન કર્યો તો કે હા એ ભાઈને તો તમે લાવો અને એને કઈ રેલમાં જવાનું. મને હાજરી નો પદ હાલશે, પણ ભાવનગરથી જાવું આવવું અને ટિકિટ ભાડું ખાવું પીવું ખર્ચો તમારો હોય તો આવું. હા બરાબર, આવું. એટલે માતાની દયાથી એ મને બેંગ્લોર, કર્ણાટકમાં બેંગ્લોર લઈ ગયા. વાહ. અને માયરાડા નામની સંસ્થા હતી, ત્યાં આ બધું શીખવાનું હતું, ત્યાં લઈ ગયા. એટલે એ બધા મને બતાવ્યું અને નાનો કારીગર હતો એની મને બરાબર કન્નડી ભાષામાં બહુ સમજતો નહોતો, પણ હું આમ ઈશારા ઉપરથી સમજી જતો. એટલી મારામાં મગજ શક્તિ હતી, સમજ્યા? એટલે પછી હું ના શીખી રહ્યો કે જે માણાના પેટની અંદર કિડની ફિટ થાય છે એમ સંડાસમાં કિડની ફિટ કરવાની આવે છે. અને એમાં આપણે મોઢામાં ખાઈએ, પાણી પીએ, રોટલા ખાઈએ તો એ બધું નોખું પડી જાય છે. અહીંયા આમ સંડાસની અંદર એવું વાસણ આવે છે તે એ બધી વસ્તુ ન હોય, એમાં કિડની હું ફિટ કરું છું. આવો ધંધો મેં આપણા ગુજરાતના દરેક તાલુકાના 5 ગામ લીધા હતા. એ 5 ગામમાં 12 વર્ષમાં 5 ગામ, દરેક તાલુકાના ગુજરાતના 5 ગામ મેં કર્યા. બરાબર. તો આવી રીતે ભૂપતભાઈ, તમે કડિયાકામ માટે બેંગ્લોર ગયા એમ તમે કીધું, તો એવી રીતે કઈ કઈ જગ્યાએ તમે કડિયાકામ માટે ગયેલા બહાર? હવે એ વાત પછી ઓરિસ્સાના જે વિજ્ઞાન હતા એની વાત સાંભળી કે અમારે આ કારીગરની આગળ શીખવું છે. એટલે મને ઓરિસ્સા વાળાએ બોલાવ્યો. એટલે હું અહીંથી કે ઓરિસ્સા તો બહુ આઘું છે, તો શેમાં આવવું મારે એ નક્કી કર્યું. કે તમે પ્લેનમાં આવો, ટિકિટ અમે આપી દેવું. બરાબર. એટલે અહીંથી હું અમદાવાદ ગયો અને અમદાવાદથી પ્લેનમાં બેઠો. ટિકિટ એકની એક હતી, પણ પછી અમદાવાદથી દિલ્હી ઉતર્યો. દિલ્હી ઉતરીને બીજું પ્લેન બદલી એનાથી ઓરિસ્સાના ભુવનેશ્વર શહેરમાં ઉતર્યો. અને ત્યાંથી જે મને ફોન આપ્યો હતો વિજ્ઞાન વાળાએ, એને મેં ફોન કર્યો કે હું આવી ગયો છું. એટલે તરત બહાર મને મોટર લેવા આવી અને દરેક ગામડામાં 4-5 ગામ રોજના બધે ફરવા લઈ જતા. ફલાણ કડિયા આવા આપણા ગુજરાતમાંથી આવ્યા છે એ બધે ફેરવો. એમાં હું 9 દિવસના એ બધે ફર્યો અને 10મે દિવસે મેં એને પેલું કઈ બતાવ્યું અને પછી કરી બતાવ્યું. એટલે જે કડિયા અહીંયા સમજણ ન પડે ને કરી બતાવે એટલે જોવે એટલે એને આવડી જાય. હવે ઓરિસ્સામાં કડિયા બીજા શીખ્યા છે કે નથી શીખ્યા એની ખબર નથી, પણ આપણા ગુજરાતની અંદર બીજો કડિયો કોઈ આવો શીખ્યો નથી. બરાબર. તમે જે પ્રકારના વાસણ બેઠાડો છો સંડાસના, એવા બીજા કોઈ કડિયા શીખ્યા નથી. બરાબર. ટૂંકમાં પણ આ બધી કૃપા તો માતા, આ બધી માં બહુચરાજીની કૃપાથી. તો ભૂપતભાઈ, તમે કડિયાકામ માટે કઈ કઈ જગ્યાએ બહાર ગયેલા? હું બેંગ્લોર, આપણા ગુજરાતના દરેક તાલુકાના 5 ગામ લીધા, પણ પહેલો બહાર નીકળવામાં હું બેંગ્લોર ગયેલો. અને પછી ઓરિસ્સા ગયેલો. પછી કન્યાકુમારી, તામિલનાડુમાં કન્યાકુમારી છે તિરુપતિ બાલાજીની બાજુમાં, ત્યાં સુધી કામે હું જઈ આવેલો. પણ આ બધી માતા બહુચરાજીની કૃપાથી. તો તમે કેટલું ભણેલા ભૂપતભાઈ? હું ભણેલો તો હાવ એક ચોપડી છું, પણ હું માણસના હોઠ ફફડાય ને ભલે ઇંગ્લિશમાં બોલે કે ગમે ભાષામાં બોલે તો હું સમજી જતો. એમ બોલી નો એકતો, એના હાવભાવ ઉપરથી હું સમજી જતો કે આ ફલાણું આ જ કહે છે. હું પોતે બોલી નો એકતો પણ એની ભાષા સમજી જતો. તો દર્શક મિત્રો, તમે સાંભળ્યું ને કે એક ચોપડી ભણેલા હોવા છતાં અમારા ગામના ભૂપતભાઈ એ ટૂંકમાં
કેટલા રાજ્યોમાં એને કડિયા કામ કર્યા છે. તો ભૂપતભાઈ, હા તમે અત્યાર સુધી નવરાત્રી રમો છો, બરાબર? હા તમારા કેટલા વર્ષ થયા નવરાત્રીમાં? નવરાત્રીમાં 54 વર્ષ થયા. 54 વર્ષથી તમે નવરાત્રી રમો છો. હા તો અત્યાર સુધીમાં એક નવરાત્રીમાં તમારી ગેરહાજરી ખરી? નહીં, ગેરહાજરી એક કે નહીં. ગમે ત્યારે નવરાત્રીમાં હું હાજર છું. ગમે ના ગયો ને તો બીજું કામ છોડી અને પણ હું નવરાત્રીમાં હાજર થઈ જાઉં. બરાબર. ટૂંકમાં અત્યાર સુધી તમે એક નવરાત્રી પાડી નથી ને કોઈ પણ કામ હોય હા. તો ટૂંકમાં તમે કોઈ પણ કામ છોડીને પણ ટૂંકમાં નવરાત્રીના સમયે તમે ત્યાં હાજર થઈ જાવ હા, ખરા? નવરાત્રીમાં તો રજા ગમે ના લઈ જ લેવાની. આગો કે ઓરો ગમે નાથી રજા લઈ અને ત્યાં હાજર થઈ જાઉં. બરાબર. તો ભૂપતભાઈ, હા તમે નવરાત્રીમાં શરૂઆત તો કરી, તમે વાત કરી કે કાસળી પાત્રથી તમારી શરૂઆત થઈ, હા તો તમે નવરાત્રીમાં છેડ્યા હા. તો એ વખતે તમારી હારી કોણ કોણ છેડ્યા હતા? એક હું છેડ્યો તો, એક દાસભાઈ પરમાર, હમ. અને એક ગુલાબદાસ ગોંડલિયા, બરાબર. અને એક અરવિંદ મહારાજ ગોંડલિયા, હા, અને એક જહાભાઈ ડાભી, અને હું ભૂપતભાઈ ડાભી. બરાબર. એટલે અમે એક વર્ષ તમે 5 જણ છો, તમે એક સાથે ટૂંકમાં એક વર્ષે હા, છેડેલા. એક વર્ષ ચડેલા નવરાત્રીમાં. તો દર્શક મિત્રો, તમે સાંભળ્યું ને હા કે અમારા ભૂપતભાઈ ડાભી જે એક છોપડીનું ભણતર હોવા છતાં એ કડિયા કામ કરે છે, અને કેટલી એને અલગ અલગ શહેરમાં પોતાના કડિયા કામો કર્યા છે અને મંદિર બાંધ્યા છે, અને અલગ અલગ રાજ્યોમાં કામ કર્યા છે, અને હજી માતાજીની સેવા કરે જ છે, બરાબર? તો માતાજીની કૃપાથી શું શું નથી કરી શકાતું એમ. હા અને એટલી એને મુસાફરી કરી અને એટલા જગ્યાએ સુધી એને કડિયા કામ કર્યા, એ કેવલ માતાજીની કૃપાથી. માતાજીની કૃપા. અને હજી ટૂંકમાં કડિયા કામ કરે છે. તો બસ હવે આપણે આ ઇન્ટરવ્યુ અહીંયા પૂરું કરીએ, અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.